કાર પાર્ક કરતા પહેલા તમે પણ વિચારજો। દિલ્હીમાં પાર્કિંગમાં આગ લાગતા 17 કાર બળી અને ખાખ થઈ। દેશની રાજધાની દિલ્હીના પૂર્વ વિસ્તારના મધુ વિહારમાં ગત રાત્રે પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા 17 કાર બળી અને ખાખ થઈ ગઈ હતી। મળતી માહિતી પ્રમાણે મંડાવલી પોલીસ સ્ટેશન નજીક આવેલા મધુ વિહારમાં કાર પાર્કિંગમાં રાત્રે અચાનક આગ લાગી હતી, જેમાં અનેક વાહનો સળગ્યા હોવાના અહેવાલ છે। ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડના 9 ગાડીઓ આગ ઓલવવા માટે રાત્રિના 1:17 વાગ્યે ઘટના સ્થળે પહોંચી હતી। જોકે પાર્કિંગમાં લાગેલી આગ રાત્રે જ કાબૂમાં લેવામાં આવી હતી, તેમ છતાં મોટું નુકસાન થવા પામ્યું છે। આ અંગે મળતી માહિતી મુજબ આ ઘટના રાત્રિના 1 વાગ્યા આસપાસ બની હોવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં પાર્કિંગમાં લાગેલી આગના કારણે ત્યાં પાર્ક કરેલી 17 જેટલી 4-વ્હીલર કાર બળી અને રાખ થઈ ગઈ હતી। આગ પાછળનું કારણ હજી સુધી પણ જાણી શકાયું નથી। આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે।